આઝાદીના 75 વર્ષ પછી એક ઐતિહાસિક અવસર આપણે આંગણે આજે બાબર સાહેબ રેલી કાઢી એમ કીધેલા, પણ મને રેલી પર ભરોસો નથી. આ તો રેલો કાઢ્યો પેલો 1947 પછી આ ધરતી પર જો રેલો નીકળ્યો હોય ને, આજે દાહોદની ધરતી પરથી હજુ બીજા વાટે આવે છે, બીજા પડી જાય, બીજા ગોઠવાયા છે, બીજા હજુ ગાડીએ ગોઠા એવા મેં સૌ કાર્યકર બંધુઓ દેવોથી પણ દુર્લભ કહેવાય એવા ઇતિહાસિક રેલીની અંદર ઉપસ્થિત મારા દેવોથી દુર્લભ એવા કાર્યકર ભાઈઓ બહેનો યુવાનોનો પણ મિત્રો સ્વાગત કરું છું. સંતો મહંતોનું પણ મંચ પરના મારા મહાનુભાવો, આપણા બીજી વારના ઉમેદવાર જેને હેટ્રિક થી 5 લાખ ઉપરથી લીડથી જીતાડવાના સેવા માન્ય જસવંતસિંહ ભાગવતજી, અમારા પાર્ટીના પ્રમુખ શ્રીમાન શંકરભાઈ અમરિયાજી, અમારા કેબિનેટ મંત્રી કે પ્રભારી મંત્રી શ્રીમાન જસવંતસિંહ ભાગવતજી, અમારા પ્રભારી રામસિંહભાઈ રાઠવાજી, સંગઠનના પ્રભારી સતીશભાઈજી, મારા આ જિલ્લાના સાથી ધારાસભ્યો માન્ય મહેશભાઈ ભુરિયાજી, શૈલેષભાઈ બાબરજી, મહેન્દ્રભાઈ બાબરજી, રમેશભાઈ કટારાજી, કનૈયાભાઈ કિશોરીજી, પૂર્વ ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, સંગઠનના આગેવાનો, મંચ પરના સૌ મહાનુભાવો, તમામ મીડિયાના મારા સાથી મિત્રો, આપ સૌનું વિશાળ મારી સંખ્યાના કાર્યકર્તાઓ મિત્રો, આ પંચપક્ષી સ્વાગત કરું છું. ભાઈ આમાં કઈ ક્રમ જેવું છે નહીં, જરા વોઇસ બોલેવું છે. મિત્રો આજે એક વિજય વિશ્વાસ સંકલ્પ યાત્રા ગણો સંમેલન જનો એના ભાગરૂપે જ્યારે મળ્યા છે ત્યારે મિત્રો અનેક ચૂંટણી 1995 થી માંડીને આપણે લડતા આવ્યા, પણ આ ચૂંટણી મિત્રો ચૂંટણી નથી. આપણને દેશમાં નેતૃત્વ મળીશ, 17 જેટલા વડાપ્રધાન થયા, પણ ભારત માટે, ભારતના વિકાસ માટે, વિકસિત ભારત માટે કોઈ દેશના વડાપ્રધાને કોઈ સંકલ્પ કર્યો હોય, ઝારખંડની ધરતી પરથી 15મી નવેમ્બરે વિકસિત ભારતના સંકલ્પ, મોદી સાહેબની ગેરંટીનો લડાઈ જો કોઈ વડાપ્રધાને શરૂઆત કરી હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. એટલે વિકસિત ભારત એટલે સામે આવનારા 25 વર્ષમાં આ દેશની આઝાદીના 100 વર્ષ ઉજવશું આપણે, ત્યારે ભારત પૂર્ણ વિકસિત હશે. એક પણ કામ બાકી ના છે, કોઈ દેશમાં ગરીબ ના છે. આ દેશની 140 કરોડની જનતા પૂર્ણ વિકસિત હશે અને વિશ્વની મહાસત્તા ભારત છે. દુનિયાનું નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી કરશે. 2014માં જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા ત્યારે આ દેશની ઇકોનોમી 14મા નંબરે હતી. આજે 10 વર્ષમાં આપણે 5મા નંબર છે. આવનારા 5 વર્ષમાં 3જા નંબરે છે અને 2047માં ધનાઢ્ય દેશોમાં મારો ભારત વર્ષ છે. આ ચૂંટણીથી ભારતનું ભવિષ્ય નક્કી કરવાનું, નવા ભારતનું નિર્માણ કરવાનું, વિકસિત ભારતનું નિર્માણ કરવાનું. રામ રાજ્ય આજે આવી રહ્યું છે. મારા દેશમાં કોઈ ગરીબ ના રહેવાનો હોય અને એના માટે જો ચૂંટણી લડાતી હોય તો મારો દેશ આજે ખડે પગે છે. દેશ તો તૈયાર થઈ ગયો છે. વિશ્વના દેશોના નેતાઓ પણ કહી રહ્યા છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બનવાના છે. અને એમાં જ્યારે આપણે દાહોદમાં લડી રહ્યા છે, દાહોદ સંસદ ઓપન લાભા સમિતિ ચૂંટણીઓ જોતો આવ્યો છે, પણ આવો મારા કાર્યકર્તાનો ઉમંગ ઉત્સાહ મેં જોયો છે. 7 વિધાનસભાનો પ્રવાસ કર્યો, 60 જિલ્લા સીટોનો પ્રવાસ કર્યો. જે રીતે કાર્યકર્તા તૈયાર થઈ ગયો છે
મોદી સિવાય કોઈ વાત નહીં, ભાજપ સિવાય બીજી કોઈ વાત નહીં. 5 લાખથી ઉપરની જીતવાનો સંકલ્પ કાર્યકર્તા કરતો હોય, આ પહેલી વાર આઝાદીના 75 વર્ષની અંદર છે મિત્રો. અને એને દુનિયાની કોઈ તાકાત રોકી શકે એમ નથી. અને એના માટેની અમારા વિકસિત ભારત માટેની ચૂંટણી મિત્રો છે. ત્યારે એના માટે આપણો પૂર્ણ વિકસિત ભારત, કોઈ શેડો બાકી ના રહે, એના માટેની ચૂંટણી છે મિત્રો. આ દેશમાં કોઈ ગરીબ ના રહે તો કેવી રીતે કહી શકાય કોઈ કોંગ્રેસ વાળા માનવા તૈયાર નથી? મારે એમને પૂછવું છે કે છેલ્લા 10 વર્ષમાં મારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 25 કરોડ પરિવારને ગરીબીમાંથી બહાર કાઢીને તમારી નજર સમક્ષ અમારા વડાપ્રધાન અને દેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર મિત્રો કામ કરી રહી છે. એના માટે અમે કહીશ, આવનારા દિવસોમાં મારા યુવાનોને નોકરીની તકો, રોજગારીની તકો, શિક્ષણ એની ચિંતા કરી છે. એને પણ વિકાસની યાત્રા સાથે જોડવો છે. મારી બેન દીકરીઓને પણ આત્મનિર્ભર માટે અમે ચિંતા કરી રહ્યા છે. મારો ખેડૂત 4 પાક લેતો થાય એની પણ મિત્રો અમે ચિંતા કરી રહ્યા છે. આ વર્ષે ગુજરાતની અંદર વાઇબ્રન્ટ સમિટ કર્યું. 130 દેશોના ઉદ્યોગકારો, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ આવ્યા અને જે ગુજરાતની ધરતી પર રોકાણ કરીશ એનાથી વિશ્વના ઉદ્યોગો ગુજરાતની ધરતી પર આવવાના છે. જે ઉદ્યોગો થશે મારા યુવાનોને નોકરીની તકો મળવાના છે. અને જે તેના પરથી ઉત્પાદન થયેલો માલ એનો ટેક્સ એ ગુજરાતની તિજોરીમાં થવાનો છે. વિકસિત ભારતના મિત્રો કામમાં ઉમેરવાનો છે. એના માટે પણ મિત્રો અમે આજે કામ કરી રહ્યા છે. આજે વિકાસ થયો છે દાહોદનો, પણ 25 વર્ષ પહેલાનું દાહોદ અને આજનું દાહોદ તમે નજરે જોયું છે. આખા શહેરનું નિરીક્ષણ તમે કર્યું છે. ગામડા સમૃદ્ધ થયા છે, લોકો સુખી સંપન્ન પણ મિત્રો આજે થયા છે. મારો દાહોદનો એક મજૂરી કરનારો વર્ગ દેશ આઝાદીથી કરતો હતો. હવે મજૂરમાંથી કારીગર થયો, કારીગરમાંથી કડીઓ થયો, કડિયામાંથી કોન્ટ્રાક્ટ થઈને આજે બિલ્ડર થી ને 40 લાખની ગાડી ભરતો થયો છે. આ દાહોદનું અમારું ભારતનું ભવિષ્ય છે. શિક્ષણ ક્ષેત્રે પણ આંગણવાડી, પ્રાથમિક શાળાથી માંડીને માધ્યમિક શાળા, કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ, આજે દાહોદના મારા દીકરા દીકરીઓ 700 વિદ્યાર્થીઓને ડોક્ટર, એમબીબીએસ બનવા જઈ રહ્યા છે. પીજી સુધીની પણ વ્યવસ્થા કરીશ. કોઈને આજે શિક્ષણથી વંચિત રહેવું નથી. એની વ્યવસ્થા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને, મારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મારા ભાગોળ સાહેબના નેતૃત્વમાં મિત્રો આપણે કરી રહ્યા છીએ. એ પણ દિવસો હું દેખતો નથી. છેલ્લા 2 વર્ષથી આ દેશમાં 80 કરોડ પરિવારને કોઈ મફત આવતું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મિત્રો આપી રહ્યા છે. આવનારા 5 વર્ષ સુધી પણ આ યોજનાના અમે અવિરત મિત્રો ચાલુ રાખવાના છે. કોઈને ગરીબને પૈસાના વાંકે કોઈનું સ્વજન ગુમાવવું પડે એ પરિસ્થિતિ તમે મેં જોઈ છે. ભારત સરકારના 5 લાખ રૂપિયા, ગુજરાત સરકારના 5 લાખ, 10 રૂપિયાનું 10 લાખનું આયુષ્યમાન કાર્ડ આજે કોઈ ગરીબ પરિવારને આરોગ્યની ચિંતા ના થાય ની વ્યવસ્થા કરી રહ્યા છે. મારી 108 ગાડી હોય, કિલકિલાટ ગાડી હોય, એ સેવાઓ પણ અવિરત કરી રહ્યા છે. મારા ખેડૂતને 6000 રૂપિયા આપવાના હોય, 3 લાખની વગર વ્યાજની લોન આપવાની હોય, બહેનોને પણ આત્મનિર્ભર કરવાની ભાઈ પુણ્ય મિત્રો કરી રહ્યા છે. પારદર્શક રીતે શિક્ષણ, નોકરી, ભરતી મારા વિભાગે કે પંચાયત વિભાગે આ વર્ષે 17000 અમે ભરતીઓ કરીશું. અન્ય પોલિટિકલ પાર્ટીઓ કહે છે કે ભાજપના સરકારમાં નોકરી નથી. ઇતિહાસનું પાનું ખોલી જોઈ લો. કેટલી બધા દેશમાં સૌથી વધારે રોજગાર આપનાર હોય તો ગુજરાત છે મિત્રો. એમાં મારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ. આ અમે પારદર્શક મેરિટના રીતે કરી રહ્યા છે. આવક ક્યાંથી થવાની છે? એ વિશ્વના ઉદ્યોગકારોના ટેક્સની આવક, કરચોરીનો પૈસો સીધે સીધો અને ડિજિટલ અને વહીવટના માધ્યમથી મિત્રો અમે કરવા જઈ રહ્યા છીએ. એના માધ્યમથી વિકસિત ભારત 2047 નું વિશ્વનું નેતૃત્વ કરેના માટેની મિત્રો તમામ સમાજ, કોઈ જ્ઞાતિ, જાતિ, પક્ષ, પદ વગર ભારત એક શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારત, એના માટે પણ મિત્રો અમે કામ કરી રહ્યા છીએ. કોંગ્રેસ વાળાને મારે થઈ 2 દાડા પહેલા આવ્યા હતા. તે કે તમે રામ મંદિર બાંધ્યું પણ કે મંદિર
અધૂરું હતું તમે બાબા રામને બહાર દીધા કે તે તમારે કઈ એનો વાંધો છે ખરા? આ બાબા રામ તો ત્રેતા યુગમાં આવ્યા હતા, તમે 500 વર્ષથી વાત કરતા હતા, અને આજે મારો દેશનો વડાપ્રધાન 22મી તારીખે બાબા રામનું મંદિર બાંધીને પ્રાણ પ્રતિષ્ઠા કરે એમે તમને વાંધો? આમાં તમને વાંધો? અને સમાજને ગેરમાર્ગે દોરવાની કામ તમે કરો કે 400 સિક્કો આવશે તો કે દેશનું બંધારણ બદલી નાખશે. હજી સુધી તમારે ગુમરાહ કરવા છે આ સમાજને મિત્રો. બદલવાનું કામ અમારું નથી, અમારું કામ જોડવાનું છે. આદિવાસીઓનો હક લીધો છે. કયા હક લેવાની વાત તમે કરો છો? આજે ગ્રામ પંચાયતનો સભ્ય, સરપંચ, તાલુકા સભ્ય, તાલુકા પંચાયતનો પ્રમુખ, જિલ્લા પંચાયતનો સભ્ય, જિલ્લા પંચાયતનો પ્રમુખ, ધારાસભ્ય, સંસદ સભ્ય અને દેશના સર્વોચ્ચ પદ પર રાષ્ટ્રપતિ પર આદિવાસીની દીકરી શ્રીમાન દ્રૌપદી મુર્મુ નેતૃત્વ કરે છે. ગામથી રાષ્ટ્રપતિ સુધી સત્તા આવ્યા મારા સમાજને આપ્યું છે. કયા સમાજની તમે વાત લોકોને ગેરમાર્ગે કરવાની વાત કરો છો? એ બધી તમારી વાતો બંધ કરી દો. તમારા બસનું નથી કે ખેતીવાડી ટેક્સ નાખવાના છે. આલા ગુજરાતનો હું પંચાયત મંત્રી છું, પછી તમારી કઈ સરકાર ગુજરાતમાં દેશમાં છે કે તમને ટેક્સની વાત કરવાના કર્યા છો? ભાવલી આલી છે તમે કોઈના? અરે અમે તો દર 4 મહિને 2000 વરના 6000 આવીએ છે. હવે બાકીની જે યોજનાઓ છે પણ આગામી દિવસોને આપીને એને પણ અમે કરવાનું કામ તો આજે કરી રહ્યા છે. 2017 માં જ્યારે મારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લીમખેડાની ધરતી પર આવ્યા તે દિવસે મારા દાહોદના તમામ સમાજને કડાણાનું સિંચાઈનું પાણી, નર્મદાનું પીવાનું પાણી મારી બેન દીકરીઓને આપવા કરોડો રૂપિયાની યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. તે દિવસે આજે હાલના કોંગ્રેસના ઉમેદવાર, આખી કોંગ્રેસની ટીમ તારી કાળા વાર્તા, કાળા ફુગ્ગા, કાળી સાડીઓ પહેરીને વિરોધ કરનારી કોંગ્રેસ આજે તમે સલાહ હલાવવાના નીકળ્યા છે. કામ કરવા અમારી ગુજરાત અને ભારતની સરકાર કટિબદ્ધતાના આધાર પર આગામી દિવસોની અંદર જ્યારે મારો પૂર્ણ વિકસિત દેશ થવાનો છે, ગુજરાત થવાનું છે અને દાહોદ થવાનું છે, ત્યારે એક પણ કામ તમારું બાકી ના રહેવા દઈએ. એના માટે અમે આ ચૂંટણી મેદાનમાં મિત્રો આજે તમારો એજન્ડા તો બતાવો કે અમારી સરકાર બનાવશે, શું કરવાના છે. કોઈ એજન્ડા નથી. તમારો વડાપ્રધાનનો નામ તમે નથી નક્કી કરી શક્યા. અમારો એજન્ડા નક્કી છે. ચૂંટણી કટેલો બહાર પાડી દીધો છે. અમારા વડાપ્રધાન ત્રીજી વાર હેટ્રિક વડાપ્રધાન બનવાના છે. દુનિયાની કોઈ તાકાત રોકવાની નથી મિત્રો. આ અમારો એજન્ડા નક્કી છે મિત્રો. આ ગયા વર્ષે 22 પેલા મફત આલવા વાળા આવેલા કેડ્યો છે કે ના? મફત આલ હું દોણા આપશું, દવા કરશું, ભણાવશું. એનું સરનામું કોઈ જગ્યાએ મળતું નથી મારો ભાઈ. અને પાછા એને જોવા પડતા નહીં. એ આપણોની મેં, કોંગ્રેસ વાળોની મેં બધા પૂર્ણ કઈ ખોવાઈ ગયા અને દિલ્હી ગઈ હતો કે હમણાં બિહાર જેલમાં છે. એટલે એને કઈ પડવા જેવું લાગતું નથી મિત્રો. ભવ્ય ભારત, દિવ્ય ભારતને જોવા માટે આજે વિકસિત ભારત તરફ પૂરી દુનિયાને નજર કરી ઉભી. અને આ ભારત દેશ 140 કરોડની વસ્તી, મારું પરિવાર સેવક એના દુનિયામાં પહેલા નેતા નરેન્દ્રભાઈ મોદી. અમે બધાથી પર છીએ, એક પરિવારના ભાવનાથી કામ કરીએ છીએ. દુનિયા કે છે દેશ કે મોદી સાહેબનું કામ બોલે છે મિત્રો. આ ઉપર લીડ જીતવાની કેટલાથી એની વાત છે. આજે રસ્તા તમે દેખો છો ગુજરાતની ધરતી પર, દેશની ધરતી પર જે રીતે બનાવ્યા છે એનાથી તમારું ડીઝલ પેટ્રોલ બચ્યું છે. એનાથી ટેકનોલોજી આગામી દિવસોની અંદર બસથી માંડી તમામ વાહનો પણ હવે ઇલેક્ટ્રિક કરશે. તેનાથી તમારી બચત છે મિત્રો. અને વાહનોની સંખ્યા પણ આજે કેટલી બધી એ તમે જોવો છો. તમે મોલનો જોતો લઈ, કાપડ વાળાનો જોતો લઈ, સોના ચાંદી વાળાનો જોતો લઈ, એમએમટી કરિયાડા વાળાને વેટી. મારા મહેન્દ્ર ને મહેન્દ્ર શોરૂમના માલિક રાકેશભાઈ બેઠા છે. એક દાડે હું જો પૂછ્યું સાહેબ મારે બોલેરો ગાડી જોશે
તે કે સાહેબ 6 મહિના પછી મળે. મેં કીધું પૈસા આગળ લેવાની છે, ઉધાર નથી. એવું નથી ખબર સાહેબ કે આ તો 6 મહિના સુધીનું વેટિંગ, એટલી ગાડીઓ નોંધાયેલી છે પણ દાહોદ રૂપિયા વાળું થયું નહીં થયું છે ગરીબ આદે કોઈ અને છે એના માટે અમારો એજન્ડા છે મિત્રો. એની વાત તમારી વચ્ચે મિત્રો આજે હું કરી રહ્યો છું. આગળ દેશને 25 વર્ષની અંદર વિકસિત કરવાનો છે, એમાં તમારે મારે બધે જોડાવાનું છે. અને મોદી સાહેબ આ વખતે 543 સીટો પરથી 400 સીટો ઉપરથી ફરી સરકાર બનાવે છે. અને ગુજરાતમાં આપણે 26 જીતીએ છીએ. એ મેં કઈ તમારા મનમાં એમ થયું હોય તો, અને દાહોદ પણ તમે જોઈ લીધું આજની રેલી ઉપરથી. ગયા વખતે 1.5 લાખની લીડ આવેલી, પણ આજની 1.8 લાખની સરકાર નાખવાની છે. મેળ પડે કે નહીં? પાકો અરે બીજા વોટ તમે હું કરવા દો છે. કોઈ બીજો વડાપ્રધાન બનેવો અને દાહોદમાં આમથી બીજો મોટો નેતા છે ખરો તે હું કરવા થોડા દો. એ પેજે વહેણ ખોટી થી તો એ આ 15 દન ફરશે પછી કુવામ બનાડી નાખે ને તમે નાખશો તો આ જળવાજો મળે ની. મહેરબાની કરી બેરોની ટિપ્પણી અમારા કુબેરભાઈ નો છે, એ આવશે તો કહેશે એ પણ તમને. પણ આ વાત એથી રેલી થી લેલ નહીં પડે. આજથી તમે તમારા બૂથમાં જો ફળિયામાં બેઠક કરો, બૂથની બેઠક કરો, તાલુકામાં કરો, જિલ્લા સીટમાં કરો, દરેક મતદારનો સંપર્ક કરી લો. કામ કરેલું એને કહેતા આવો, બાકી કરવાનું છે એટલે લખતા આવો. તો તમારા બૂથમાં 20 જણની તમારી બૂથ સમિતિ છે, પાના પ્રમુખ તરી વાટની જવાબદારી એકને આપો તો 30 થી 50, 20 યુવાનો 70, 20 બેનો 90 અને 20 મારા સંતો મહંતો આગેવાનો ખેડૂતો પટેલ ગુજારા 1 ફોન 10 દિયા 1000 વોટ પાડવાના છે. તો તમારા ભાગે 10 વોટ આવે કે નહીં? એટલી આબરૂ તમારી ગામમાં છે કે નહીં? તો આ તો તમારથી થાય કે થાય? હજુ એક દાડો છે એમાં મિત્રો આપણે આ કામ કર્યા વગર આપણે ચાલે એવું નથી. આ દેશને આઝાદી અપાવી 1947 માં, ત્યારે તમે હવે લડવા નથી જા. પણ મારા વિકસિત ભારત આ વિકાસનો સ્વર્ણયુગ 75 વર્ષ પછી જ્યારે મારો દેશ વિકાસની દિશા તરફ આગળ ડગમગી રહ્યો હોય ત્યારે એ લડાઈમાં મારા દેશના નાગરિક તરીકે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માથું મૂકીને પણ કામ કરવાની આપ સૌ કાર્યકર્તાઓને મિત્રો વિનંતી કરું છું. મતદાનના દિવસે પણ મતદાન શરૂ થાય ત્યાંથી બૂથના 100% વોટિંગ 100% ભાજપમાં પડી જાય ત્યાં સુધી લડાઈનો ખડે પગે મિત્રો આપણે રહેવાનું છે. અને અમે 7 ધારાસભ્યો, એમએના 2 મંત્રી, જિલ્લા પ્રમુખો 2, સરપંચ આપણા, તાલુકા સભ્યો આપણા, જિલ્લા સીટ આપણી, જિલ્લા સભ્યો, ધારાસભ્યો અને તમે બધા તે પેલા વોટમાં સાંભળેલા. પેલા કે ગમે જીતવા ન કર્યા, ડિપોઝિટ બચે થાની વાત છે પણ પૂરી કરને વાળી છે. ડિપોઝિટ તમે બધા નક્કી કરો તો કઈ નો વર્તો લાભ નહીં લેવા તો 25 વર્ષનું ભાજપનું ભવિષ્ય આવનારી પેઢીના મારા યુવાનો બેન દીકરીઓ માટેનું આ ભવિષ્ય આ ચૂંટણી મિત્રો નક્કી થવાનું છે. તો ગુજરાતની પણ આ 26 જીતી એમાં દાહોદ વાળાનો પહેલો નંબર આવે કે નહીં આવે? હું બધા તપાસ બીજા પૂછું વેદણા નાખો છો પણ કલાકનો વેદનો છે. આ તો ઘડીકના ઘડિયાળના ભાયા વાગવા દીધી છે. એટલે આ તો આપણે પૂરું કર્યા વગર ચાલવાનું નથી. તો 7મી તારીખ વાળું પાકું ને પાસ ઉપર સરકારી નાખવાના પડે એટલા બધા ભાજપમાં ગુનેથી બનજો કે પાછો છે. અમે આવેલ છે બીજું છે બેહાડવાર હમણાં છે કરા. તો આજથી કામે રાખીને સંકલ્પ કરી લે કે દાહોદની સંસદ ગુજરાતના 26માં પહેલા નંબરની લીડ પરથી જીતીએ અને ભાભોર સાહેબને દિલ્હીની અંદર સંસદમાં મોદી સાહેબની જોડે બેહે એવું ગોઠવા માટેની ચૂંટણી છે. અને તઈજી ના ગોઠવાય તો દિલ્હીનું એક એન્જિન અને ગુજરાતનો ડબલ એન્જિનમાં અમે 7 ધારાસભ્યો, 2 મંત્રીઓ, 2 ફાતું આવે તો વિકાસ થાય કે નહીં થાય? એ વિકાસની ચિંતા અમારા ઉપર છોડ દો. અમારી જવાબદારી છે સંકલ્પ સાથે મોદી સાહેબની ગેરંટી થી દાહોદનો વિકાસ કરવાની કટિબદ્ધ છે. પણ તમે તમારી જવાબદારી
આજથી 7 તારીખ સુધી પૂરી નિભાવો એનો મને પૂરો ભરોસો છે. વિનંતી પણ બધા મારા મિત્રોને કરું છું, લાંબી વાત કરતો નથી. મારી પાછળ પણ વક્તા છે, તમે પણ તોપે દગી ગયેલા છે, કહેતા છે આયા કેર પૂરું કરે. પણ આપણે હવે ભાબર સાહેબને ખાતરી આલ દઈએ, બેહે મોણ આવેલા છે એટલે પાછા કોણ જાય હું એવું જ કરી આવી નહીં તો નેન્દ્રે ભર્યા ખાબર સાહેબે લીલી કાઢી લીધા પણ કકેમ થાય. પણ આજથી હકના હુજાર ઉમટવી દઈએ. પાકુકને ભારત માતા કી, ભારત માતા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ.